આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 5 અથવા તો આપણે એમ કહીએ તો યુનિટ 3 ગતિના નિયમો એટલે કે લોઝ ઓફ મોશન. તો આ ચેપ્ટરની અંદર પદાર્થ ગતિ કેવી રીતે કરે છે એના પર લાગતા વિવિધ બળોની શું અસર છે, ગતિનો પહેલો નિયમ, ગતિનો બીજો નિયમ, ગતિનો ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, એ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા તો આપણે બળ એટલે શું. તો બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના પરિણામે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. સ્થિર પદાર્થ પર બળ લાગે તો પદાર્થ ગતિમાં આવે છે, ગતિમાન પદાર્થ પર બળ લાગે તો પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે, એટલે કે ગતિ વેગનું મૂલ્ય વધે અથવા તો ઘટે, એટલે કે પ્રવેગી ગતિ કરે કે પ્રતિપ્રવેગી ગતિ કરે અથવા તો એની દિશા બદલાય. તો બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે, એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અથવા તો ગતિમાન પદાર્થની વેગના મૂલ્યમાં અથવા તો દિશામાં અથવા તો બંનેમાં ફેરફાર થાય છે. આને બળ કહેવાય. બળ બે પ્રકારના હોય, એક હોય સંપર્ક બળ અને બીજું હોય ક્ષેત્ર બળ. કોઈ વ્યક્તિને આપણે ધક્કો મારીએ તો ધક્કો મારવા માટે આપણે એ વ્યક્તિ સાથે સંપર્ક કરવો જરૂરી છે. મારે આ પેનને ઊંચકવી છે, અહીંથી અહીંયા સુધી લઈ જવી છે, તો એના ઉપર એ બળ લગાડવા માટે મારે એ પેનને સંપર્ક કરવો જરૂરી છે. ઘર્ષણ બળ તો એમાં સંપર્ક જરૂરી છે. તો એવા કેટલાય પ્રકારના બળો છે કે જેમાં સંપર્ક જરૂરી છે, તો એ બધા જ બળને સંપર્ક બળ કહેવાય. બરાબર. સંપર્ક કર્યા વગર એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે તો એને કહેવાય ક્ષેત્ર બળ. દાખલા તરીકે સૂર્ય છે એ પૃથ્વી પર બળ લગાવે છે, પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે દોરી બાંધેલી છે? ના, દોરી નથી બાંધી. તો પણ સૂર્ય છે એ પૃથ્વી પર બળ લગાડે છે. કેવી રીતે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ક્ષેત્ર બળ લાગે છે. સૂર્ય પોતાની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ ક્ષેત્ર વડે પૃથ્વી પર બળ લાગે છે, એને ક્ષેત્ર બળ કહેવાય. તો એક પ્રોટોન ને એક ન્યુટ્રોન એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે, બે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગે, તો એ પણ ક્ષેત્ર બળ છે. બરાબર. ફિલ્ડ ફોર્સ કહેવાય એને ઇંગ્લિશમાં. તો આ ક્ષેત્ર બળ અથવા તો ફિલ્ડ ફોર્સ. બરાબર. આ સંપર્ક બળને કોન્ટેક્ટ ફોર્સ કહેવાય અને એને ફિલ્ડ ફોર્સ કહેવાય. તો આ ફિલ્ડ ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ ફિલ્ડ ફોર્સ છે, ઇલેક્ટ્રિક ફોર્સ ફિલ્ડ ફોર્સ છે, મેગ્નેટિક ફોર્સ ફિલ્ડ ફોર્સ છે. તો આવા બળો કે જે એકબીજા સાથે સંપર્ક કર્યા વગર પણ લાગી શકે એવા ફિલ્ડ ફોર્સ હોય. પણ બધા જ પ્રકારના ફોર્સનું કામ શું? પ્રવેગ ઉત્પન્ન કરવાનું. જ્યારે પદાર્થ પર બળ લાગે, પરિણામી બળ, ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય જ. એટલે બળ હોય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય. હવે બળ એટલે એવું નહીં કે હું બળ લગાડું છું એટલે પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. સર અમે તો બોર્ડ ઉપર કેટલું બધું બળ લગાવ્યું, બોર્ડમાં પ્રવેગ ઉત્પન્ન ન થયો. તો ત્યાં કન્સેપ્ટ આવે છે જડત્વનો અથવા તો ન્યૂટનની ગતિના પહેલા નિયમનો, કે જ્યારે પદાર્થ ઉપર તમે બળ લગાડો ત્યારે એ પદાર્થ પર લાગતું પરિણામી બળ જો શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિ કર્યા રાખે, એટલે કે અચળ વેગી ગતિ ચાલુ રાખે. પણ જો એ કોઈ પદાર્થ ઉપર આપણે અસંતુલિત બળ લગાવીએ, એટલે કે એના ઉપર પરિણામી બાહ્ય બળ લગાવીએ, તો એ પદાર્થ
માં એ બાહ્ય બળની અસર હેઠળ પ્રવેગ ઉત્પન્ન થાય, એટલે કે સ્થિર પદાર્થ ગતિમાં આવે, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. તો આપણે પહેલા એક કન્સેપ્ટ સમજીએ જડત્વનો. જડત્વ એટલે શું? તો દરેક પદાર્થ એ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે આ પેન છે. હવે આ પેન એને હું કીધું રાખું, ચાલ ગતિ કરવા લાગ, ચાલ ગતિ કર, તો પેને ગતિ કરવાની ના પાડી દીધી. કેમ? કારણ કે એને જડત્વનો ગુણધર્મ છે. એ પદાર્થ સ્થિર છે તો એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. બરાબર. કોઈ પદાર્થ ગતિમાં હોય તો એ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. એટલે જ્યારે પદાર્થ સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા એ બંને પદાર્થની એક સરખી અવસ્થા છે એમ કહી શકાય, એટલે કે સમતુલ્ય અવસ્થાઓ છે. તો સ્થિર પદાર્થ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, ગતિમાન પદાર્થ ગતિમાનમાં રહેવાનો પ્રયત્ન કરે, તો એ ગુણધર્મને કહેવાય જડત્વ. પદાર્થનું દળ એ પદાર્થના જડત્વનું માપ છે. પદાર્થનું દળ એ પદાર્થના જડત્વનું માપ છે. જેનું દળ વધુ એનું જડત્વ વધુ, જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું એમ કહેવાય. એટલે એક કિલોગ્રામનો પદાર્થ હોય અને 10 કિલોગ્રામનો પદાર્થ હોય, તો 1 કિલોગ્રામના પદાર્થને આપણે થોડુંક બળ લગાવીએ તો કદાચ એ ખસી જાય, પણ 10 કિલોગ્રામના પદાર્થને ખસેડવા માટે અથવા તો એમાં એટલો જ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે આપણે 10 ગણું બળ લગાડવું પડે. આમ જે પદાર્થનું દળ 1 કિલોગ્રામ છે અને જે પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે, તો 1 કિલોગ્રામ વાળા પદાર્થ કરતા 10 કિલોગ્રામ વાળા પદાર્થનું જડત્વ 10 ગણું છે એમ કહેવાય. હવે જડત્વના 3 પ્રકાર છે. એક તો સ્થિરતાનું જડત્વ, બીજું આવે ગતિનું જડત્વ અને ત્રીજું આવે દિશાનું જડત્વ. સ્થિરતાનું જડત્વ મતલબ જો કોઈ પદાર્થ સ્થિર હોય તો પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખવાની વર્તણૂક દર્શાવે તો એને સ્થિરતાનું જડત્વ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય અને પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે તો એને ગતિનું જડત્વ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને પોતાની કોઈ એક પર્ટિક્યુલર દિશામાં ગતિ થઈ રહી હોય તો એ દિશા જાળવી રાખવાનો પ્રયત્ન કરે એને દિશાનું જડત્વ કહેવાય. દાખલા તરીકે કોઈ એક મોટો પથ્થર છે, આપણે એને ધક્કો મારીએ તો પથ્થર ખસતો નથી, તો પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન, સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, તો એ સ્થિરતાનું જડત્વ છે. પદાર્થ ગતિમાં છે તો એ પદાર્થ પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી આપણે બાહ્ય બળ લગાડીને એને ગતિને અટકાવી નહીં ત્યાં સુધી એ પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, તો એ ગતિનું જડત્વ છે. દિશાનું જડત્વ, દાખલા તરીકે આપણે કોઈ એક પથ્થર સાથે દોરી બાંધીને આમ દોરી તૂટે તો જે જગ્યાએ દોરી તૂટે ત્યાં એના વેગની જે સ્પર્શકની દિશા હોય એ દિશામાં પદાર્થ આમ ફેંકાય તો એ દિશાનું જડત્વ કહેવાય. પદાર્થનું દળ એ પદાર્થના જડત્વનું માપ છે. જેનું દળ વધુ તેનું જડત્વ વધુ. એટલે બે પદાર્થો હોય તો બે પદાર્થમાંથી જે પદાર્થનું દળ વધારે તો એ બે પદાર્થની અંદર જેનું દળ વધારે એ પદાર્થનું જડત્વ વધુ છે એમ આપણે કહી શકીએ.
હવે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો જ્યારે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહેવાય. એટલે જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, જ્યાં સુધી શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થ છે એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. જો સ્થિર હોય તો સ્થિર વસ્તુ પદાર્થની એને ચાલુ રહીએ. હવે અહીંયા જરાક તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. થોડાક ઉદાહરણ આપીને હું કન્સેપ્ટ ક્લિયર કરાવું એટલે તમને વધુ સારી રીતે સમજ પડે. આપણે એમ વિચારીએ કે આ એક કંપાસ બોક્સ છે, એને હું બુક ઉપર આમ રાખું છું. હવે આ કંપાસ બોક્સ અત્યારે કેવો છે? સ્થિર છે. તો આ સ્થિર શા માટે છે? સર, કંપાસ બોક્સ ઉપર તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો લાગે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ કંપાસ બોક્સ પર લાગે, વાત સાચી. છતાં એ સ્થિર છે. એનો મતલબ એવો થયો કે આ કંપાસ બોક્સ ઉપર ગુરુત્વાકર્ષણ સિવાયનું કોઈ એક બળ લાગતું હશે અને એ બળ છે એનું લંબ પ્રત્યાઘાતી બળ, બરાબર, અથવા તો સંપર્ક બળ. હવે એને હું સારી રીતે સમજાવું. અહીંયા સપોઝ એમ કહું કે ભાઈ આ એક બુક છે અથવા તો કોઈ બી એક જમીન છે, એના ઉપર આ એક બ્લોક પડેલો છે. તો બ્લોક ઉપર વજન લાગે કેટલું લાગે? mg, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો આ બ્લોક છે એ આ સપાટી પર mg જેટલું બળ અધો દિશામાં લગાવશે. આ સપાટી એના પર એટલા જ મૂલ્યનું બળ ઉર્ધ્વ દિશામાં લગાવશે r. આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. એટલે કે આ બ્લોક પર લાગતા બે બળ હશે. એક પૃથ્વીએ બળ લગાવ્યું અધો દિશામાં, એક એની સાથે સંપર્કમાં જે સપાટી છે એ સપાટીએ બળ લગાવ્યું ઉર્ધ્વ દિશામાં. આ બંને બળો સમાન મૂલ્યના હશે તો જ આ બ્લોક સ્થિર હશે. હું સાદી સીધી રીતે સમજાવું. હું અત્યારે ઉભેલો છું તો પૃથ્વીએ મારા પર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડેલું હશે એટલું જ નીચેની જે સપાટી પર હું ઉભેલો છું એ સપાટી મારા ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાવતું હશે. બંને બળો સમાન મૂલ્યના છે એટલે પરિણામી બળ શૂન્ય છે. એટલે હું અત્યારે સપાટી પર સ્થિર ઊભો રહી શકું છું. ઓકે, હવે સમજો. મેં કૂદકો માર્યો, મતલબ મારામાં પ્રવેગી ગતિ ઉર્ધ્વ દિશામાં ઉત્પન્ન થઈ. કેવી રીતે થઈ? તો મેં મારા સ્નાયુ વડે એ સપાટી પર વધારાનું બળ લગાવ્યું. એટલે સપાટીએ એટલા જ મૂલ્યનું બળ મારા પર ઉર્ધ્વ દિશામાં લગાવ્યું. પહેલા બી બળ લાગતું હતું મારા ઉપર ઉર્ધ્વ દિશામાં. એ કેટલું હતું? mg બરાબર r જેટલું. પણ એ સિવાયનું જે મેં મારા પગના સ્નાયુ વડે એને એક્સ્ટ્રા ફોર્સ લગાવ્યો એટલે હવે r નું મૂલ્ય એ mg કરતા વધી ગયું ઉપરની બાજુએ. એટલે હવે જ્યારે r ની વેલ્યુ r ઇઝ ગ્રેટર ધેન mg થાય ત્યારે બ્લોક ઉપરની દિશામાં ખેંચાઈ જાય. બરાબર. તો અહીંયા મેં કૂદકો માર્યો, જેવો મારો સંપર્ક છૂટ્યો, ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બળ લાગવાનું જે ક્ષણે બંધ થાય એ ક્ષણે એનો પ્રવેગ શૂન્ય થઈ જાય એ દિશાનો. બરાબર. એટલે પ્રવેગી ગતિ કાયમી ચાલુ ન રહે. હું સપોઝ અહીંથી એમ વિચારું કે આ પેનને આમ કે આમ ફેંકું, બરાબર, તો પેન પર મેં અહીંથી અહીંયા સુધી બળ લગાડવાનું ચાલુ રાખ્યું તો અહીંથી અહીંયા સુધી જ એ પેનની પ્રવેગી ગતિ થશે. જે ક્ષણે પેન મારા હાથમાંથી છૂટી એ ક્ષણે પેનની આ દિશાની પ્રવેગી ગતિ બંધ થશે. પણ પૃથ્વી વડે એના પર સતત અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ તો લાગ્યા જ રાખે છે. એટલે જે ક્ષણે પેન મારા હાથમાંથી છૂટી ત્યાંથી પછી એની પ્રક્ષિપ્ત ગતિ થશે. કારણ કે એના દરેક ક્ષણે એના ઉપર ગુરુત્વાકર્ષણ અધો દિશામાં તો પ્રવેગી ગતિ ચાલુ જ છે, પણ આ દિશામાં કોઈ પ્રવેગ નથી. એટલે આ દિશામાં છૂટતી વખતે જે વેગ ઉત્પન્ન થયો
એ વેગથી એ અચળ વેગી ગતિ કરશે અને અધો દિશાની અંદર છે એ શૂન્ય, અહીંયા એનો અધો દિશાનો વેગ 0 કહેવાય, તો અહીંયા 0 વેગ સાથે અધો દિશાની અંદર v બરાબર v0 પ્લસ at અથવા તો v બરાબર v0 પ્લસ gt એ સૂત્ર મુજબ એનો વેગ અધો દિશાનો વધતો જશે, પણ સમક્ષિતિજ દિશાનો અચળ રહેશે અને અહીં પ્રક્ષિપ્ત ગતિ મુજબની ગતિ કરશે. એટલે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગવાનું બંધ થાય એ જ ક્ષણે પદાર્થનો જે વેગ હોય એટલા વેગથી અચળ વેગી ગતિ ચાલુ કરે. બરાબર. છતાંય જો એની અચળ વેગી ગતિ ચાલુ ન રહેતી હોય તો એનો મતલબ એવો થયો કે જે આપણે વિચારીએ છીએ એ સિવાયનું કોઈક બળ પણ એના પર લાગી રહ્યું છે જે એમાં પ્રવેગ ઉત્પન્ન કરી રહ્યું છે. ખ્યાલ આવ્યો? આપણે એક બીજી વસ્તુ સમજીએ. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે, એને હજુ સારી રીતે એક્સપ્લેન કરું. આપણે બાઇક ઉપર જઈએ છીએ, મેજોરિટી હવે વિદ્યાર્થીઓ બાઇક ચલાવતા અત્યારે થઈ ગયેલા હશે. બાઇક ઉપર આપણે સ્થિર બેઠેલા છીએ. આપણે જ્યારે બાઇક ઉપર સ્થિર બેઠેલા આવીશું, બાઇક સ્થિર છે, આપણે ઉર્ધ્વ દિશામાં ગતિ નથી કરતા, સમક્ષિતિજ હોરિઝોન્ટલ 3 ડાયમેન્શનમાં કોઈ બી ડાયરેક્શનમાં આપણે ગતિ નથી કરતા, બાઇક ઉપર સ્થિર બેઠેલા છીએ. બાઇકનું એન્જિન ચાલુ છે, બરાબર? તો એનો મતલબ એવો થયો કે બાઇક ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. શું છે? શૂન્ય. બાઇક ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે, એના પર કોઈ દિશામાં કોઈ ડાયરેક્શનમાં નેટ ફોર્સ લાગી રહ્યો નથી. હવે જેવું હું એક્સેલરેટર આપીશ એટલે બાઇક સ્ટાર્ટ થશે અને ગતિ કરવા લાગશે. તો જેવું એ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે એવું એને એન્જિન વડે એના ઉપર ફોરવર્ડ ડાયરેક્શનમાં કંઈક બળ લાગી રહ્યું છે, બરાબર? ઘર્ષણ બળ છે એ પાછળની બાજુએ લાગે છે, તો એ બંને બળોના કારણે નેટ ફોર્સ બાઇક પરનો શૂન્ય થઈ રહ્યો નથી. એટલે બાઇક આગળની દિશામાં પ્રવેગી ગતિ કરે. જેમ જેમ એક્સેલરેટર આપતા જઈશું એમ એમ એનો વેગ વધતો જશે. મતલબ કે એના ઉપર આગળની દિશામાં લાગતું બળ છે એ વધારે છે અને પાછળની દિશામાં લાગતું બળ શૂન્ય છે. બીજી એક વસ્તુ બી સમજાવું તમને. બાઇક ગતિ કોના કારણે કરે છે? આપણને એમ થાય સર એન્જિનના કારણે. નહીં. બાઇક ગતિ કરે છે બાઇકના ટાયર અને પૃથ્વીની સપાટી અથવા તો જે રોડ ઉપર એ ચાલી રહ્યું છે એ સપાટી, એ બે વચ્ચે લાગતા ઘર્ષણના કારણે. બરાબર? ઘર્ષણનું આપણે આ ચેપ્ટરની અંદર આગળ જતા ભણવાનું છે. ઘર્ષણ શું કરે? ગતિનો વિરોધ કરે. બરાબર? એટલે બાઇકનું ટાયર છે એ એન્જિનના કારણે જે ડાયરેક્શનમાં ફરવાનું હોય તો ઘર્ષણ એની વિરુદ્ધ ડાયરેક્શનમાં બળ લગાવે અને એના કારણે બાઇક છે એ ઉપર આગળની દિશામાં બળ લાગે એટલે બાઇક છે તે આગળની બાજુએ ગતિ કરે. ઘર્ષણ હોય જ નહીં, એકદમ લીસી સપાટી છે, ટાયર બી એકદમ લીસું છે, પાછું ઓઇલ ઢોળેલું છે. હવે ત્યાં તમે ગમે એટલું એક્સેલરેટર આપો તો શું થાય? વ્હીલ ત્યાં ત્યાં ફેરા રાખે, બાઇક આગળ જાય નહીં. વ્હીલ ફરે પણ બાઇક આગળ જાય નહીં. બાઇક આગળ તો જ જાય જો બાઇકની ટાયર અને એમની વચ્ચેનું ઘર્ષણ હોય. ઘણી વખત ભીના રસ્તા હોય કે કાદવ કીચડ હોય તો ત્યાં ટાયર ફેરા રાખે, આગળ ગતિ ન થાય. તો ઘર્ષણ છે એ બાઇક કે કાર કે ટ્રક કે બધાને જ આગળ ગતિ કરાવવા માટે જવાબદાર છે. હવે બાઇક ગતિ કરી રહ્યું છે, ધારો કે 60ની સ્પીડે આપણે પહોંચ્યા. 60ની સ્પીડે પહોંચ્યા પછી હવે મારે અચળ વેગી ગતિ ચાલુ રાખવી છે, મતલબ 60ની સ્પીડ કોન્સ્ટન્ટ રાખવી છે. જરાક બી સ્પીડોમીટરમાં આમ 59 કે 61 ન થવું જોઈએ. તો આપણે એક્સેલરેટરને એવી પોઝિશન પર સેટ કરી દઈએ છીએ કે કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર બાઇક 60ની સ્પીડે અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. હવે અચળ ઝડપે ગતિ કરે એનો મતલબ એવો થયો કે બાઇક ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો જ એની ઝડપ અચળ હોય. પણ પરિણામી બળ શૂન્ય, સર એન્જિન તો સતત ગતિ કર્યા જ રાખે અથવા તો તમે કહો છો ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળ સતત લાગ્યા જ રાખે, તો પછી કેમ અચળ વેગી ગતિ? તો બાઇક ઉપર પાછળની બાજુએ હવાના કારણે બળ લાગતું હશે, બેક સાઈડની અંદર એની ગતિની વિરુદ્ધ દિશામાં બી એક બળ લાગતું હશે અને આગળની બાજુએ બળ લાગતું હશે. તો બાઇક ઉપર આગળની દિશામાં લાગતા તમામ બળનો સરવાળો અને પાછળની દિશામાં લાગતા તમામ બળનો સરવાળો સરખો હશે એટલે બાઇક અચળ વેગી ગતિ કરી રહ્યું છે. જેવું આપણે બ્રેક મારશું તો પાછળનું બળ વધી જશે, પાછળનું બળ વધી જશે તો પ્રતિપ્રવેગી ગતિ થશે એટલે બાઇકનો વેગ ઘટશે. જેવું એક્સેલરેટર આપશું તો આગળનું બળ વધી જશે, આગળનું બળ વધશે તો એ પ્રવેગી ગતિ કરશે. જ્યારે આગળ પાછળના બળો સમતોલનમાં આવશે તો કાં તો બાઇક અચળ વેગી ગતિ કરતું હશે અથવા તો બાઇક સ્થિર થશે. ક્લિયર થઈ ગયું? આ એનો મતલબ છે.
હવે એક અગત્યનો કન્સેપ્ટ છે નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કોઈ અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે સ્થળ અને પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે સમજો, દાખલા તરીકે હું અહીંયા ઊભો કોઈ એક ગતિને જોઈ રહ્યો છું, બરાબર? તો સ્થિર પૃથ્વી એ મારા માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે ટ્રેનની અંદર એક મુસાફર બેઠેલો છે, એ ટ્રેનની અંદરની કોઈ એક ગતિને જોઈ રહ્યો છે, તો ગતિ કરતી ટ્રેન એના માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. એ જ વસ્તુને પ્લેટફોર્મ ઉપર ઊભો રહેલો એક વ્યક્તિ, સ્થિર વ્યક્તિ, એ જોઈ રહ્યો છે, તો પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિ માટે સ્થિર પૃથ્વી એ નિર્દેશ ફ્રેમ છે, જ્યારે પહેલામાં ગતિ કરતી ટ્રેન એ નિર્દેશ ફ્રેમ છે, બરાબર? તો બંને કેસની અંદર નિર્દેશ ફ્રેમ જુદી જુદી છે. હવે નિર્દેશ ફ્રેમના પાછા બે પ્રકાર છે, એક જડત્વીય નિર્દેશ ફ્રેમ અને એક અજડત્વીય નિર્દેશ ફ્રેમ. તો જડત્વીય નિર્દેશ ફ્રેમ જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થાય છે તે નિર્દેશ ફ્રેમને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થાય છે તેને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. દાખલા તરીકે સ્થિર પૃથ્વી. અજડત્વીય નિર્દેશ ફ્રેમ જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થતું નથી તેને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. દાખલા તરીકે પ્રવેગી ગતિ કરતી ટ્રેન. હવે ખાસ યાદ રાખો, જડત્વીય નિર્દેશ ફ્રેમ કેવી હોય તો કે સ્થિર અથવા અચળ વેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ હંમેશા જડત્વીય નિર્દેશ ફ્રેમ હોય. સ્થિર અથવા અચળ વેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ. સ્થિર અથવા અચળ વેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ હંમેશા ઝડપીય નિર્દેશ ફ્રેમ હોય. પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી એટલે કે જેના વેગમાં ફેરફાર થઈ રહ્યો હોય, પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ અઝડપીય નિર્દેશ ફ્રેમ હોય.
તો આ રેફરન્સ ફ્રેમને લગતા કોઈ ક્વેશ્ચન્સ આવે તો આટલી માહિતીમાંથી તમને આઈડિયા આવશે. પછી આપણે અઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર આપણે આગળ સ્ટડી કરશું કે એની અંદર એક સ્યુડો ફોર્સ આભાસી બળ લાગે, અને એ આભાસી બળ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય, એને લગતા પછી આપણે પોઈન્ટ્સ બધા જોઈશું. અત્યારે આપણે આટલું રાખીએ કે નિર્દેશ ફ્રેમ એટલે જે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તે સ્થળ અને પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવાય. એના બે પ્રકાર હોય, એક ઝડપીય નિર્દેશ ફ્રેમ અને એક અઝડપીય નિર્દેશ ફ્રેમ. ઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન થાય, અને અઝડપીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થતું નથી. એટલે ન્યૂટનની ગતિના પાલન ન થતું હોય તો એ અઝડપીય નિર્દેશ ફ્રેમનો જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ જ્યારે પદાર્થને આપણે પાછળની દિશામાં આપી દઈએ તો આપણે ન્યૂટનના બીજા નિયમની મદદથી ગણતરીઓ કરી શકીએ. તો એ જે પાછળની બાજુએ આપણે બળ આપીએ છીએ એ આભાસી બળ ઉત્પન્ન થાય છે, એને સ્યુડો ફોર્સ કહેવાય. એની ડિટેલ ચર્ચા પછી આપણે આગળ કરશું.